ગુજરાતમાં હવે પોલિયોની કામગીરી અસરકારક રીતે નહીં થઈ શકે. તેનું કારણ છે કે આશા વર્કર બહેનો જે પોલિયોની કામગીરીમાં મહત્વની ભૂમિકા ભજવે છે તે લોકોએ કામ કરવાની ના પાડી છે. તેમને પોલિયોની કામગીરીનો બહિષ્કાર કર્યો છે. એમનું કહેવું છે કે 4 મહિનાથી તેમને વેતન મળ્યું નથી. એક તો સરકાર પૂરતું વેતન નથી આપતી અને 4 મહિના સુધી વેતન લંબાવી રહી છે. આ સમગ્ર મામલે અગાઉ વાવ-થરાદ કલેક્ટરને આશા વર્કર બહેનોએ આવેદન આપ્યું હતું અને રજૂઆત કરી હતી કે તાત્કાલિક ધોરણે તેમને પગાર આપવામાં આવે અને તેમને લઘુત્તમ વેતન આપવામાં આવે. અને પછી એમને ચીમકી પણ ઉચ્ચારી હતી કે જો તાત્કાલિક ધોરણે આ કામ નહીં થાય તો તેઓ પોલિયોની કામગીરીનો બહિષ્કાર કરશે. તો આ મામલે હવે આગળ શું કાર્યવાહી છે, આશા વર્કર બહેનોની આગળ શું યોજના છે, આવો વિગતે વાત કરીએ. આપણી સાથે આશા વર્કર યુનિયનના લીડર પિંકીબેન પરમાર જોડાયા છે. એમની સાથે સીધી જ વાત કરીએ. નમસ્કાર. પહેલા તો આભાર ચિરાગભાઈ. સોમાન ન્યૂઝનો આભાર વ્યક્ત કરીશ કે આપના થકી અમારા આશા વર્કર બહેનોનો જે વેદના છે એ જનતા સમક્ષ મૂકવાનો મને આપણે મોકો આપ્યો. આશા વર્કર બહેનો છેલ્લા 18 થી 20 વર્ષથી આરોગ્યમાં મહત્વની કામગીરી કરી રહ્યા છે અને આ બહેનોને ફક્ત મામૂલી ઇન્સેન્ટિવ રૂપે એમને વેતન ચૂકવાય છે. નાની નાની રકમો 50 રૂપિયા, 100 રૂપિયા, 150 રૂપિયા અને 200 રૂપિયા જેવા ટુકડાઓ આપીને આખા મહિનાના 4 થી 5 હજારનું એમને વેતન ચૂકવાય છે. આટલી મોંઘવારી જ્યારે દિવસે દિવસે વધતી હોય અને આશા વર્કર બહેનોને આટલા મામૂલી ઇન્સેન્ટિવમાં કામગીરી ના કરી શકાય. સરકાર મહિલા સશક્તિકરણની મોટી મોટી વાતો કરે છે, પણ મહિલાઓને જ્યારે વેતન આપવાની વાત હોય ત્યારે સાવ ઇન્સેન્ટિવના ટુકડાઓ પર કામગીરી કરાવીને તાનાશાહી ચલાવે છે. અને એટલા માટે 18 થી 20 વર્ષથી આ બહેનોએ નિષ્ઠાપૂર્વક પોલિયોમાં કામગીરી કરી અને ગુજરાતને પોલિયો મુક્ત કરાવી. ત્યારે અમે એવી આશા રાખી હતી કે અમારી બહેનોને આશા વર્કર બહેનોએ જ્યારે પોલિયોને મુક્ત કરાવીને ગુજરાતને ગૌરવ અપાવ્યું છે, તો આશા વર્કર બહેનોને પોલિયોની કામગીરીના તો કદાચ મોંઘવારી પ્રમાણે દિવસના 300 રૂપિયાનું ઇન્સેન્ટિવ તો ચૂકવશે, પરંતુ અમારી આશા પણ ઠગારી નીવડી છે. હજુ પણ 75 થી 100 રૂપિયા જેટલું મામૂલી ઇન્સેન્ટિવ ચૂકવીને આશા વર્કર બહેનોને કામગીરી કરાવાય છે. સવારે 7 થી સાંજે 5 વાગ્યા સુધી આશા વર્કર બહેનોને શારીરિક અને માનસિક રીતે થકવી દેવાય છે. ત્યારે અમે આશા વર્કર બહેનોએ સરકાર સમક્ષ અમારી વેદના મૂકી અને એમ કહ્યું હતું કે અમને આવનારા સમયમાં 4 મહિનાના જે વેતન બાકી છે એ પણ અમને તાત્કાલિક ચૂકવાય અને પોલિયોના ઇન્સેન્ટિવ મોંઘવારી પ્રમાણે વધે એ અમારી માંગ હતી. પોલિયોના જે કાર્યક્રમની બહિષ્કારની વાત છે તેમાં કેટલી જે બહેનો જોડાયેલી છે અને એ કઈ રીતે આખું જે કાર્યક્રમ થશે? સમગ્ર બનાસકાંઠા, વાવ-થરા જિલ્લો, ગીર સોમનાથ જિલ્લો અને ગુજરાતભરમાં આશા વર્કર બહેનોને એનો વિરોધ નોંધાવ્યો અને કામગીરીથી અળગા રહી હડતાલ પણ કરી. ઘણા જિલ્લાઓમાં આશા વર્કર બહેનોને ઇમોશનલી બ્લેકમેલ કરાયા, જેવી રીતે કે આ બાળકોએ આપણું શું બગાડ્યું છે અને બાળકો ભારતના ભવિષ્ય છે, ગુજરાતનું ભવિષ્યને આપણે આ રીતે ખતરામાં ના મૂકી શકે. તો હું આપને મીડિયાના માધ્યમથી જણાવવા માંગુ છું, 20 વર્ષથી આ આશા વર્કર બહેનો એમના વિસ્તારના દરેકે દરેકને બાળકને પોતાનું સંતાન સમજી અને પોલિયો પીવડાવ્યો છે. ઘરે ઘર જઈને પોલિયો પીવડાવ્યો, ખેતરોમાં અને સ્થળાંતર કરતા પરિવારના બાળકોને પણ શોધીને પોલિયો પીવડાવ્યો અને પોલિયો પીવડાવવાના થકે જ ગુજરાતને પોલિયો મુક્ત કરી શકાયું છે. અત્યારે જે પોલિયોનું અભિયાન ચાલી રહ્યું છે એ પલ્સ પોલિયો છે, કે જે બહારથી સ્થળાંતર કરતા વિદેશમાંથી લોકો આવતા હોય અને એનું સંક્રમણ આપણા બાળકોને ના લાગે અને 2 કે 3 વર્ષે જે પોલિયો અભિયાન ચલાવાય છે. એટલે આશા વર્કર બહેનોએ આ ઇમોશનલી બ્લેકમેલમાં આવવાની જરૂર નથી, કારણ કે જો સરકારી રાષ્ટ્રીય કાર્યક્રમ હોય તો આ બહેનો પણ રાષ્ટ્રની જ નાગરિક છે અને આ કાર્યક્રમમાં જો સહભાગી થઈને સારું એવું કામગીરી કરી અને પોલિયો નાબૂદ કરતા હોય ત્યારે આ બહેનોને મોંઘવારી પ્રમાણે એમને વેતન તો ચૂકવવા જ જોઈએ. આજે પોલિયોની કામગીરીમાં આશા વર્કર બહેનોની ભૂમિકા અંગે આપણે શું લોકોને આપણે સ્પષ્ટ કરીએ કે કેટલું મહેનતનું કામ હોય છે, કઈ કઈ રીતે બહેનો કામ કરે છે, એ પણ આપણે દર્શકોને સમજાવીએ. ચોક્કસ. આશા વર્કર બહેનો પોલિયોની કામગીરીમાં એમનું મહત્વનું ભાગીદારી એ હોય છે કે એમના ગામના વિસ્તારમાં 5 વર્ષ જન્મથી લઈને 5 વર્ષના બાળકોને એમને ખબર જ હોય છે વિસ્તારમાં કામ કરતા હોય, એટલે એ બાળકોને પહેલા દિવસે બૂથ ઉપર કામગીરી કરીને 80% કામગીરી કરવાની હોય છે. તે બૂથ ઉપર આવીને 5 વર્ષ સુધીના તમામ બાળકોને પોલિયોના 2 ટીપા પીવડાવી દેવાય. કદાચ કોઈ પરિવાર બહાર ગામ ગયું હોય અથવા તો ક્યાંક બહાર ગયેલા હોય તો ઘરે ઘરે જઈને જે બાળકો બાકી રહ્યા હોય એ બીજા દિવસે પોલિયો પીવડાવી દેવરાય અને ત્રીજા દિવસે ખેતરોમાં જે સ્થળાંતર કરતા પરિવારો છે, ભાગ્યા હોય, ખેત મજૂરો હોય, એ આવતા જતા રહેતા હોય અને સ્થળાંતર કરતા પરિવારોને ખેતરે ખેતરે શોધીને ભાગ્યાઓના મજૂરોના બાળકોને પોલિયો પીવડાવતો હોય છે. અને એટલા જ માટે એટલી અસરકારક કામગીરી બહેનો કરે છે જેથી ગુજરાતને પોલિયો મુક્ત કરી શકાય. જો આશા વર્કર બહેનો આટલી નિષ્ઠાથી કામ ના કરે તો પોલિયો નાબૂદ કરવું સરકાર માટે સહેલું કામ નહોતું. અગાઉ તમે વાવ-થરાદમાં કલેક્ટરને રજૂઆત કરી હતી
તો એ સમયે કલેક્ટર મતલબ જે રજૂઆત હતી એ રજૂઆતમાં કલેક્ટરે આપને શું જવાબ આપ્યો હતો? તંત્ર તરફથી શું જવાબ મળ્યો છે હજુ સુધી? તંત્ર દ્વારા તો ફક્ત ઠાલા આશ્વાસનો જ અપાય છે. એમનું એમ જ્યારે વેતન મુદ્દે 4 મહિના સુધી આ બહેનોને વેતન નથી ચૂકવાતા, ત્યારે અમારી રજૂઆત એ જ હોય છે ચિરાગભાઈ, કે સરકારી કાર્યક્રમો નેતાઓ જ્યારે આપતા હોય ત્યારે કરોડો રૂપિયાનો એક જ દિવસમાં ફૂંકી દેવાતા હોય છે. જ્યારે ગરીબ આશા વર્કર બહેનો આખો મહિનો આરોગ્યની એવી સેવાઓ કરે છે કે સરકારને માથાના દુખાવા, જે માતા મરણ અને બાળ મરણ હતું, અને એમાં સારો એવો ઘટાડો કરી અને સરકારની એ જે માથારૂપ દુખાવાની હતી એની ચિંતાને ઘટાડી છે, અને વિસ્તારમાં માતા મરણ અને બાળ મરણને ઘટાડ્યું છે. તો સરકાર પાસેથી આશા વર્કર બહેનો એવી આશા રાખે કે એમના વેતન સમય પ્રમાણે અને મોંઘવારી પ્રમાણે વધે. પરંતુ જે માતા મરણ અને બાળ મરણ આ બહેનોએ ઘટાડ્યું, તો જ્યારે એમને એએનસી ની વિઝિટ અને પીએનસી ની વિઝિટના જે મામૂલી 300 રૂપિયા જેવા ઇન્સેન્ટિવ મળતા હતા, એ પણ આ સરકારે બંધ કરી દીધા છે. તો ત્યારે સરકારની નિયત ઉપર આપણને શંકા જાય કે સરકાર આગળના સમયમાં પણ માતા મરણ અને બાળ મરણ જેવી મુદ્દાઓ પર ચિંતિત છે ખરી, કે શું હજુ આ મુદ્દાઓ પર બાળ મરણ માતા મરણ ઘટાડવા માટે યોજનાઓ અસરકારક કામ કરે એવું લાગે છે ખરું? કારણ કે જો આ બહેનોએ આટલું સરસ કામગીરી કરી અને માતા મરણ અને બાળ મરણ ઘટાડ્યું હોય, તો સરકારે બહેનોને ખુશ થઈને એના પ્રોત્સાહન રકમને ડબલ કરી દેવા જોઈએ, અથવા તો જે એમની વર્ષો જૂની માંગણી છે કે ફિક્સ વેતન લાગુ થાય, કે લઘુત્તમ વેતન જે એમનો બંધારણીય અધિકાર છે એ લાગુ થવું જોઈએ. પરંતુ થાય એવું કે જે પણ કામગીરી આ બહેનો સારી એવી નિષ્ઠાથી કરે અને એ નોંધપાત્ર એમાં ઘટાડો કરે, સુધારો કરે, ત્યારે એ જ ઇન્સેન્ટિવ જે મળતા હોય એ બંધ કરી દેવાય. એટલે આ બહેનોની હાલત ઉલટાની કફોડી બની જાય અને બહેનો વિચારવા માટે મજબૂર થાય કે શું અમારે સારી કામગીરી કરીને લોકોના આરોગ્યની સુખાકારીમાં નોંધપાત્ર કામગીરી કરવી જોઈએ, કે જેમ ચાલે છે એમ જ લાલિયાવાડી જે સરકારની ચાલતી હોય છે યોજનાઓ કાગળ પર ચાલતી હોય છે એ જ રીતના કરવું? કારણ કે એ બહેનોને પણ પોતાના ભરણ પોષણની જવાબદારી હોય છે, અને લોકોની આરોગ્યની સુખાકારીનું વિચારીને જ્યારે બહેનો નિષ્ઠાથી કામ કરે છે, ત્યારે સરકાર જે યોજનાના એ બહેનોને મળતા ઇન્સેન્ટિવ પણ બંધ કરી દે છે. આપણે અગાઉ જોયું કે આંગણવાડી કર્મચારીઓને હાઈકોર્ટમાં અને સુપ્રીમ કોર્ટ સુધી લડ્યા અને એમનું વેતન વધ્યું. તો આ મામલે આશા વર્કર બહેનોની કોઈ રજૂઆત સરકાર તરફ, મતલબ કોઈ મંત્રી સુધી કે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ સુધી ગઈ છે? તમે એ પ્રમાણે ગયા છો? વારંવાર અમે રજૂઆતો કરીએ છીએ. છેલ્લા 2017 થી લઈને અમે આંદોલન રોડ રસ્તાના કરીએ છીએ. ગાંધીનગર ખાતે અમે રજૂઆતો પણ કરીએ છીએ, પરંતુ સરકારના પેટનું પાણી નથી હલતું. વારંવારની રજૂઆતો, ફક્ત અમને ઠાલા આશ્વાસનો અપાય છે, પરંતુ આ બહેનોને નક્કર પરિણામો નથી મળતા. આંગણવાડી બહેનોને હાઈકોર્ટનો ચુકાદો મળ્યો એ બહુ સારી વાત છે, અભિનંદનને પાત્ર છે, પરંતુ હજુ સુધી 2 વર્ષ થયા બહેનોને, પણ હજુ એમનો જે ચુકાદો હાઈકોર્ટનો છે અમલમાં નથી મુકાયો. સરકાર મહિલા સશક્તિકરણની વાતો તો કરે છે, આંગણવાડીની બહેનો હોય, તેડાગર બહેનો હોય, આશા વર્કર બહેનો હોય કે ફેસિલિટર બહેનો હોય, આ મહિલાઓને સશક્ત કરવા માટે પહેલા તો એમને આર્થિક મજબૂતી આપવી પડે, અને એના માટે મિનિમમ જે લઘુત્તમ વેતન ધારો છે એ તો લાગુ કરવો જ પડે, તો જ મહિલાઓ આર્થિક સક્ષમ બને અને સમાજને મજબૂત બનાવી શકાય. એટલે મૂળ વાત એ છે કે તમે હાઈકોર્ટમાં કે ક્યાંય પિટિશન કે એવું કંઈ કર્યું છે? હા, પિટિશન પણ અમે દાખલ કરી છે, પણ મૂળ વાત એ છે કે આ બહેનોની, આંગણવાડીની બહેનોની નિમણૂક છે એ એમના અભ્યાસ પ્રમાણે લેવરાય છે. પણ જ્યારે 2007માં કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી, મનમોહનસિંહની સરકારે એ વખતે ફક્ત એ રીતના નિમણૂક આ બહેનોની આપી હતી. ગ્રામ પંચાયતના ઠરાવ દ્વારા નિમણૂક થયેલી છે. આશા વર્કર બહેનો એ ગામ કે સમુદાયની પરિચિત હોય, 1000ની વસ્તીના અંદર એ બહેન એની ભાષાની જાણકાર હોય, અને ઘરે ઘરે જઈને લોકો સુધી મોટિવેશન કરવાના હોય છે. આરોગ્યની જે કામગીરી હોય છે, રસીકરણ છે, માતા મરણ, બાળ મરણ, વસ્તી વધારો નિયંત્રણ કરવું, ટીબીની કામગીરી હોય, મેલેરિયા, એવી 47 પ્રકારની આરોગ્યની કામગીરી આશા વર્કર બહેનોની કરવાની હોય છે. એટલે ફક્ત ગ્રામ પંચાયતના ઠરાવ પર આ બહેનો નિમણૂક કરાઈ છે, અને એટલે જ સરકાર આ શોષણ કરી રહી છે, અને એ શોષણનો હજુ કોઈ અંત આવતો નથી. તમે તો લીડર છો, એટલે ઘણા બધા મહિલાઓ જે આશા વર્કર બહેનો છે એમની પરિસ્થિતિ પ્રમાણે તમને રજૂઆત કરી હશે કે એમની મતલબ કોઈ પરિસ્થિતિ હશે. તો એવી કોઈ ઘટના છે કે કોઈ મહિલા સાથે, મતલબ કોઈ મહિલાને વધારે જરૂર હોય પરંતુ આ વેતનના સહારે બેઠા હોય અને સરકારે 4 મહિનાથી વેતન નથી આપી રહી, તમે વાત કરો છો? હા ચિરાગભાઈ, અત્યારે છેલ્લા 4 મહિનાથી જયારે વેતનની આપે વાત યાદ અપાવી, ત્યારે મારી પર એટલા ઘણા બહેનોના કોલ આવે છે. ઘણા બહેનો વિધવા પણ છે, ત્યક્તા પણ બહેનો છે, ને ઘણા આર્થિક એટલા નબળા પરિવારો છે કે જેમનો ગુજારો જ આ થોડા ઘણા જે 4000 5000ના વેતનમાં જ થતો હોય. એ બહેનો ઘણીવાર ફોન કરતો રડી પડતા હોય છે. ઘરમાં બાળક બીમાર હોય અથવા પતિ બીમાર હોય, ઘરમાં કોઈ સામાજિક ખર્ચાઓ આવતા હોય, ત્યારે એ બહેનોની હાલત એટલી કફોડી બની જાય છે
કે 4 મહિના સુધી વેતન ના મળે એટલે એમને નિશ્ચિત તો હોતું જ નથી કે આ તારીખથી આ તારીખ સુધી એમનું વેતન ચૂકવાઈ જશે. ક્યારેક કોઈ જગ્યાએ ઉછીના લેવા હોય તો પણ એ બિચારા બહેનો એનો ઉછીના લાવવાનું પણ એમને ફાફા પડી જતા હોય છે. ત્યારે બહેનોની એટલી હાલત દયનીય થઈ જાય કે આપણે સાંભળીએ ત્યારે આપણને એકદમ દુઃખ થઈ જાય કે સરકાર આ ગ્રાન્ટના સહારે બહેનોને ઇન્સેન્ટિવ ચૂકવાતા હોય ને જ્યારે અમે ઉપરી અધિકારીઓને રજૂઆત વારંવાર કરવા જઈએ એટલે એમનો એક જ અમને જવાબ હોય છે આશ્વાસન રૂપે કે ગ્રાન્ટ નથી આવી, ગ્રાન્ટ આવશે એટલે તમને ચૂકવી દેવાશે. આમ બીજી આ વેતનની પ્રક્રિયા કઈ રીતની હોય છે કે મહિલાઓને મતલબ એક મહિના પ્રમાણે આપે છે કે જે કામ કરે એ પ્રમાણે આપે છે કે એક કઈ રીતનું હોય છે એ પ્રક્રિયા એકવાર આપણે સમજવી છે હા, એ દર્શકોને સમજાવી. પ્રક્રિયા હું તમને સમજાવું કે આ વેતનને ઇન્સેન્ટિવ એટલે જે કામ કરે એના એક કામના કોઈ દાખલા તરીકે કોઈ સગર્ભા બેનની પહેલી બીજી પારાની સગર્ભા બેનની એજન્સીના વિઝિટના પૈસા મેં જે અત્યારે વાત કરી એ કાપી નખાય છે એટલે બંધ કરી દેવાય છે. પણ ત્રીજી પારામાં જે સગર્ભા બેન હોય એની તપાસ એની વહેલામાં વહેલી નોંધણી થાય. એની છેલ્લી તપાસ જ્યારે પીએચસી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર લઈ જાય ત્યારે બેનને એના 300 રૂપિયા મળતા હોય છે. મમતા દિવસમાં એ બેન હાજર રહીને આખો દિવસ મમતા દિવસની કામગીરી કરે, લાભાર્થીઓને રસીકરણ માટે બોલાવે અને એ કામ કરે ત્યારે એને ફક્ત દિવસના 200 રૂપિયા અપાતા હોય છે. એને એ મમતા દિવસમાં કોઈ કારણવશ સંજોગવશાત એ બેન ગેરહાજર રહે તો એના 200 રૂપિયા પણ કાપી લેવાય છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં માસિક એક મીટિંગ હોય મહિનાની મંથલી. એ મીટિંગમાં પણ જો બેન કોઈ પણ કારણસર બીમાર હોય, ઘરનું કોઈ બીમાર હોય અથવા તો કોઈ કારણસર બહાર જવાનું થાય તો એ મીટિંગમાં જો ગેરહાજર રહે તો એના 200 રૂપિયા પણ કાપી લેવાય છે. આવા દરેકે દરેક કામના 100, 250 રૂપિયા જેવા ઇન્સેન્ટિવ હોય છે. હવે અત્યારે જૂન મહિનો ચાલી રહ્યો છે, મેલેરિયાનો ઉપદ્રવ વધશે અને મેલેરિયાનો નાબૂદી માટે પોરાનાશક કામગીરી એબેટ કામગીરી કરવાની થશે. ત્યારે આ બહેનોના આખા મહિનાના કામગીરીના ફક્ત 200 રૂપિયા અપાશે. એવું કહેવાય છે કે દર શનિવારને એક કામગીરીના 50 રૂપિયા, દિવસનો આખા દિવસ એ બેન ગામમાં ફરી અને પોરાનાશક કામગીરી કરે ત્યારે ફક્ત 50 રૂપિયા ચૂકવાય. 50 રૂપિયા. પરંતુ એક જ શનિવારના 50 રૂપિયા કહેવામાં આવે છે પણ કામગીરી એને આખો મહિનો કરવાની હોય. એટલે તમે વિચારી શકો કે આ બહેનોને 200 રૂપિયામાં આખા મહિનાના 30 દિવસ સુધી એબેટની કામગીરી કરાવી તો કેટલું શોષણ થાય છે. તમે આ પોલિયોની જે બહિષ્કાર કર્યો છે એની ચીમકી ઉચ્ચારી હતી, પછી તમે અત્યારે જે વાત કરી રહ્યા છો ઘણી વખત રજૂઆત પણ કરી છે, તો એ પછી સરકાર તરફથી કોઈ વાત કરવામાં આવી કે તમે આ કામ ના કરો, બહિષ્કાર ન કરો, કોઈ વાટાઘાટ કે એવું કંઈ થયું છે? સરકાર તરફથી ક્યારેય એવું હોતું નથી. સરકારની અત્યારે તાનાશાહી એટલી ચાલી રહી છે કે સરકાર અમારા ઉપરી અધિકારીઓ થકી અમને એટલું દબાણ આપવામાં આવે છે કે આ દરેકે દરેક બહેનો જ્યારે આવેદનપત્ર અઠવાડિયા અગાઉ અમે કલેક્ટર કચેરીએ, અમારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરીએ અને પોતપોતાના પીએચસીમાં દરેક બહેનોએ સહી કરીને આવેદનપત્ર આપી દીધું છે કે જેથી કોઈ અગવડતા ના ઊભી થાય ને પોલિયો માટે બાળકોને છતાં પણ ઉપરી અધિકારીઓ દ્વારા આ બહેનોને તાત્કાલિક છૂટા કરી દેવાની ધમકી આપવામાં આવે છે. એનાથી નર્સ બહેનો દ્વારા એવું કહેવાય કે તમને જો આ પોલિયોની 3 દિવસની કામગીરી નહીં કરો તો ઇન્સેન્ટિવ તો આ બહેનો નથી મળે, બહેનોને ખબર જ છે. પરંતુ આખા મહિનાનું જે બીજું આખું કામ કરશે એની પણ ઇન્સેન્ટિવ ડાયરી પર આ બહેનો સહી નહીં કરી શકે. તમે વિચારો કે આ કેટલી તાનાશાહી છે કે બહેનોએ એના શોષણનો વિરોધ પણ નહીં કરવાનો. આ તાનાશાહીમાં જો વિરોધમાં ચોક કે ચાક કરી તો એમને નોકરીમાંથી છૂટા કરી દેવાય. ઘણી જગ્યાએ સુપરવાઇઝરો આ બહેનોને ફેક મેસેજ બનાવીને ડીડીઓ અને સીડીએચઓ ના મેસેજ બનાવીને વાયરલ કર્યા કે ગ્રામ પંચાયતના ઠરાવ રદ કરી દેવાશે અને ગ્રામ પંચાયત સુધી આ સૂચના આપી દેવાશે. ત્યારે ઘણા બહેનોમાં એવા ફફડાટ થઈ ગયો કે શું બેન અમને આ રીતના તાત્કાલિક અમારો ઠરાવ રદ કરીને છૂટા કરી દેવાશે. ત્યારે જે તે સુપરવાઇઝરો સાથે મારી ટેલિફોનિક વાતચીત થાય ત્યારે ખબર પડે કે આ ફોન મેસેજ ક્યાંથી આવે છે, ફેક છે કે સાચો છે એમને ખબર નથી. જિલ્લા અધિકારી સાથે મારી વાત થાય ત્યારે પણ એમને ખબર પડે, એ અમને એવું જણાવે કે અમારા અહીંથી કોઈ આવો મેં મેસેજ કર્યો નથી. તો વિચાર કરો કે ફેક મેસેજ દ્વારા પણ આ બહેનોને કેટલા માનસિક રીતે ડરાવી દેવાય કે જેથી કરીને કોઈ પણ કામ તમને જે સોંપવામાં આવે એ કામગીરી કરો જ તમને ઇન્સેન્ટિવ મળશે કે નહીં મળે તો પણ તમે વિરોધ પણ નહીં કરી શકો. બંધારણીય જે એમનો અધિકાર છે, જે એમને લડવાનો કે કોઈ પણ જગ્યાએ એમને અન્યાય થતો હોય તો એ હડતાલ કરી શકે. એ હડતાલ પણ ના કરે, આવનારા સમયમાં આંદોલન પણ ના કરી શકે એ માટે બહેનોને અલગ અલગ રીતે ડરાવવામાં આવે છે. તાલુકા આરોગ્ય કચેરી જે જવાબદાર પોસ્ટ હોય છે, હેલ્થ ઓફિસર, એ એવા તાત્કાલિક મેસેજ કરે છે કેટલા બહેનો પોલિયોની કામગીરીમાં હાજર નતા રહ્યા એમની મને માહિતી આપો. ત્યારે આશા વર્કર બહેનોમાં એટલો ડરનો માહોલ બની જાય છે કે અમારે એ પરિસ્થિતિને સંભાળવી મુશ્કેલ પડી જાય છે. એટલે કે આંદોલન જ્યારે અમે ઉપાડીએ છીએ ત્યારે આંદોલનને તોડવા માટે શામ દામ દંડભેદ આ દરેક પેતરા લોકો અજમાવે છે, કાવા દવાઓ કરી અને આશા વર્કર બહેનોના આંદોલનને તોડી પડાય છે. ત્યારે ચિરાગભાઈ એક વાત સાબિત થાય છે
કે જો આરોગ્યના બધા જ કર્મચારીઓ જે હજારોમાં પગાર લે છે એ સારું નિષ્ઠાથી કામ કરતા હોય તો આ સામે ટીવી ઉપર કામ કરનારી બહેનોની આટલી રીતે ડરાવી ધમકાવીને ફરીથી કામ ઉપર હાજર થવાની દબાણ ના કરી શકાયું હોત. જો એ લોકો ફિલ્ડમાં 0 થી 5 વર્ષના બાળકોના પરિવારને ઓળખતા હોય તો એમને એટલી મુશ્કેલી પડત જ નહીં કે જેથી આશા વર્કર બહેનો તાત્કાલિક કામગીરી માટેનું દબાણ કરે. ચિરાગભાઈ, હું આપને એક વાત યાદ અપાવું કે અગાઉ જ્યારે વૈશ્વિક મહામારી કોરોના હતી અને એ વખતે આખું ભારત કોરોનાની રસીકરણ માટે આતુરતાથી રાહ જોઈ રહ્યું હતું કે ક્યારે રસીકરણ શોધાય અને આપણા પરિવારોમાં એ રસીકરણ અપાય કે જેથી લોકો પોતાના જીવનો જોખમમાંથી બચી જાય. ત્યારે જ્યારે એક્ઝેક્ટ રસીકરણ શોધાયું એટલે આરોગ્યના કર્મચારીઓએ સ્ટાફ વર્કરે હડતાળ જાહેર કરી દીધી. શું એમની એ વખતે નૈતિક જવાબદારી નહોતી બનતી કે લાખો લોકોના જીવન મરણ વચ્ચે જોગલા ખાઈ રહ્યા છે અને રસીકરણ જ્યારે શોધાઈ રહી છે ત્યારે આપણે આપણી માનવતાને આગળ રાખી અને રસીકરણનું કામ કરીએ? પરંતુ ના, એ વખતે આરોગ્યના કર્મચારીઓ હડતાળ કરી અને પોતાના હક અને અધિકારની વાત કરતા હતા. જ્યારે આશા વર્કર 20 વર્ષ સુધી પોલિયોની કામગીરી નિષ્ઠાથી કરી, પોલિયોને નાબૂદ પણ કરાવી દો. નાબૂદ કર્યા પછી અત્યારે સંક્રમણથી ફક્ત બચવા માટે જે રસીકરણ અપાય છે એમાં 20 વર્ષના અંતે પણ પોલિયો નાબૂદ થયા પછી સરકારે આ બહેનોની વેદના નથી સાંભળી અને હજુ ઇન્સેન્ટિવ આપે છે ને એ પણ મામૂલી 75 રૂપિયાની 100. એટલે આશા વર્કર બહેનોએ પોતાને ફક્ત વિરોધ નોંધાવ્યો છે અને સરકાર મા બાપ હોય એટલે સરકાર આશા વર્કર બહેનો પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માંગે છે કે મોંઘવારી આટલી વધતી જતી હોય ત્યારે દિવસના 100 રૂપિયા સવારે 7 થી સાંજે 5 વાગ્યા સુધી ના પોસાય. આ ફક્ત એમને તમારી હૃદયની માંગ વાત શું છે હતી. એટલે સરકારને? માંગ અમારી એ જ હતી કે અમારી જે ઇન્સેન્ટિવ પ્રથા છે એ બંધ કરીને ફિક્સ વેતન લાગુ કરે. જી, તમે કઈ પણ બોલી આ રહ્યા હતા. વસ્તુ હા, હું એટલા જ માટે યાદ અપાવું કે આ રીતના આરોગ્યના કર્મચારીઓએ આ બહેનોને ડરાવી કે તમે રાષ્ટ્રીય કામગીરીનો વિરોધ ના કરી શકો, બહિષ્કાર ના કરી શકો અને તમે હડતાળ ના કરી શકો. તો હું એટલા માટે આપના માધ્યમથી એ લોકોને યાદ અપાવું છું કે કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં જ્યારે લોકોની તમારી જરૂર હતી તમે હડતાળ કરી શકતા હોય, તમે માનવતાને નેવા મૂકી શકતા હોય, આ બહેનો એવા કોઈ કામ નથી કર્યા જેથી એમને શરમાવવો પડે કે બાળકોના જીવના જોખમ આવી જાય. છતાં પણ આ બહેનોને ઇમોશનલી બ્લેકમેલ કરી ને હડતાલોને તોડી પાડવાના કાવતરા રચાય. જી, તો આપણે જ્યારે સરકારને કોઈ પણ વાતની વાહવાહી લેવી હોય, જેમ કે કોરોના નાબૂદ કરવાની વાત હોય, પોલિયો નાબૂદ કરવાની વાત હોય, ત્યારે સરકાર વાહવાહી લેવા આવે છે, મોટા મોટા પ્રચાર કરે છે. પરંતુ જે લોકો આજે નાના વર્ગના કર્મચારીઓ છે, જે લોકો ગામે ગામે જઈને ઘરે ઘરે જઈને કામગીરી કરે છે, એ નાબૂદ જે બી રોગચાળો છે એને નાબૂદ કરવાનું મહત્વનું કામ કરે છે, એ લોકોને વેતન પણ નથી આપતી. તો આ ખૂબ જ મોટી સમસ્યા છે કે નાના વર્ગના કર્મચારીઓ જોડે આવો ભેદભાવ કેમ છે? કારણ કે 4 મહિનાનું વેતન એ ખૂબ જ મોટી વાત છે. મહિલાઓના સશક્તિકરણની વાત કરવામાં આવે છે, જ્યારે મહિલાઓ આટલું બધું કામ કરે છે તેમને 4 મહિનાનું વેતન નથી મળી રહ્યું, તો આ કેટલી વિકટ પરિસ્થિતિ હશે એમના વિશે, એ ખૂબ જ મહત્વની વાત છે. તો સોમાન સાથે જોડાવા બદલ આપનો ધન્યવાદ. અને જો તમને આ ઇન્ટરવ્યુ પસંદ આવ્યો હોય તો ઇન્ટરવ્યુને શેર કરો અને આવા જ અહેવાલો માટે તમારા સ્વમાન સાથે જોડાયેલા રહો. નમસ્કાર.